પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની પીએસઆઈને ધમકી આપવાના આરોપસર સુરત પોલીસે ધરપકડ કરી છે। અલ્પેશની ધરપકડ કરતા જ પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં એકઠા થયેલા પાસ કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો, જેથી પોલીસે પાસ કાર્યકર્તાઓની અટકાયત કરી છે। અલ્પેશ કથિરિયાએ પોલીસ પર તેને થપ્પડ માર્યાનો અને અપશબ્દો બોલ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। બીજી તરફ પોલીસે અલ્પેશને ધમકી આપવાના આરોપસર ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। तो हाल मोटी संख्या में पास कार्यकर्ताओं वराछा पोलीस स्टेशन की बहार एकठा थया छे, जेमनी अटकायत करी छे पोलीसे। कोईपण प्रकारनी अनिच्छनीय घटना न बने ते माटे पोलीसे आ कार्रवाई करी। अमरा संवाददाता धनराज बागले जोड़ायेला छे। धनराज, अत्यारे शुं दृश्यो आपनी आसपास सर्जाया छे? जी बिल्कुल, अल्पेश कथિરિયા ने अत्यारे थोड़ी वार में ज कोर्ट में लई जवामां आवशे ते पूर्वना दृश्य तमने बतावुं। वराछा पोलीस मथकनो आ नजारो छे। वराछा पोलीस मथक पासे अत्यारे हाल अल्पेश कથિરિયાને लई जवा माटे एक जीप तैनात करवामां आवी छे। आ जीपनी अंदर अल्पेश कથિરિયાને लई जवामां आवशे, परंतु अल्पेश कથિરિયાના समर्थन में अत्यारे हाल मोटी संख्या में पाटीदारो छे रस्ता उपर उतरी चूक्या छे। आ प्रमाणेनो माहोल जोवा मळी रह्यो छे। त्यारे 3 કલાકનો એટલે કે બપોરે 3 કલાકનો અલ્ટિમેટમ પાસ કન્વીનર વિશાલ વસોલિયાએ અલ્ટિમેટમ આપ્યું હતું કે અલ્પેશ કથિરિયાને નહીં છોડવામાં આવે તો પોલીસ કમિશનરના ઘેરાવો કરવામાં આવશે। પોલીસ કમિશનર કચેરી ખાતે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડશે। જોકે અત્યારે હાલ જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકો છો, મોટી સંખ્યામાં પાટીદારો છે અત્યારે હાલ આવી પહોંચ્યા છે। ત્યારે જે ફ્લાયઓવર બ્રિજ છે, ફ્લાયઓવર બ્રિજ પર પણ આ રીતે પાટીદારોની મોટો હુજુમ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણકારી મળતાની સાથે જ અત્યારે હાલ કોંગ્રેસના કાર્યકર્તા નેતા ઉપસ્થિત થયા છે। આપણી સાથે વિરોધ પક્ષના નેતા પપન તોગડિયા ઉપસ્થિત છે। પપનભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો અટકાયતને તમે? જ્યારે આજે અલ્પેશ કથિરિયાની અટકાયત થઈ ત્યારે સુરત શહેરની અંદર અત્યારે વરાછા રોડ માથે આરટીઓની મોટી સમસ્યા છે। જ્યારે કોઈ પણ નાનો મોટો માણસ પીળા પટ્ટાની બહાર સહેજ પણ પાર્કિંગ કરી ગયો હોય કે પીળા પટ્ટાની અંદર પણ એક ટ્રાફિક વિભાગને એક વરાછા રોડને જેમ ટાર્ગેટ બનાવ્યો હોય એવી રીતના ટાર્ગેટ બનાવીને ઉઘરાણું કરવામાં આવે છે। ત્યારે એ જ અરસામાં અલ્પેશ કથિરિયાની ગાડી હારે જ્યારે આ ઘટના બની અને અલ્પેશ કથિરિયાની હારે જે બોલાચાલી થઈ અને અલ્પેશ કથિરિયાને લાફા માર્યા અને ગાળો બાંધી અને મા બેન હામોની ગાળો બાંધી છે। એટલા માટે અલ્પેશ કથિરિયાએ પણ એમ કીધું છે કે મેં સામે ગાળ આપી છે પણ લાફો મેં માર્યો નથી। પણ અલ્પેશ કથિરિયાની એફઆઈઆર પણ ફાડવામાં આવી નથી। ખાલી જો અલ્પેશ કથિરિયા ફરિયાદી હોય તો અલ્પેશ કથિરિયાની પણ એફઆઈઆર ફાડવી પડે અને જેમ પોલીસ સ્ટેશનની સામે પોલીસ અધિકારી સામે એફઆઈઆરનું કહે છે, પણ મેં જ્યારે રાહુલ પટેલને મળ્યો તો એણે અલ્પેશ કથિરિયાની એફઆઈઆર લીધી નથી અને પીઆઈની ખાલી એફઆઈઆર લઈ અને અલ્પેશ કથિરિયાને એરેસ્ટ કરેલો છે।